મોરબીમાં વિધિના નામે છેતરપિંડી કરનારા 2 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। યુવાન પાસેથી દાગીના સહિત 3,30,000ની રકમ પડાવી લીધી હતી। યુવાની ફરિયાદના આધારે નિલેશ ગીરી અને ચંદ્રસિંહ નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। ધંધો બરાબર ચાલશે તેવું કહીને આ વિધિ કરાવી હતી। તો મોરબીમાં વિધિના નામે છેતરતા 2 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। તો ધંધો બરાબર ચાલશે તેવું કહીને આખરે આ વિધિ કરાવી હતી અને યુવાનને છેતરવામાં આવ્યો હતો। 2 ઠગબાજ પોલીસના સકંજામાં આવી ગયા છે। યુવાન પાસેથી દાગીના સહિત 3,30,000ની રકમ પણ આ લોકોએ પડાવી લીધી હતી અને આખરે યુવાનની ફરિયાદના આધારે નિલેશ ગીરી અને ચંદ્રસિંહ નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। તો મોરબીમાં આ વિધિના નામે છેતરતા 2 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે। તો ધંધો બરાબર ચાલશે તેવું કહીને યુવાન પાસેથી દાગીના અને રૂપિયા ખંખેરી લીધા હતા। 3,30,000ની રકમ આ યુવાન પાસેથી પડાવી લીધી હતી। વધુ માહિતી સાથે સંવાદદાતા હર્નિશ જોડાઈ ગયા છે। હર્નિશ, મોરબીમાં વિધિના નામે યુવાનને છેતરતા 2 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે। કોણ છે આ યુવકો, શું વિગત? બરાબર ચાલશે તેવું કહી અને વિધિના નામે છેતરપિંડી કરી હોય તેનો બનાવ સામે આવ્યો છે। યુવાન પાસેથી દાગીના સહિત 3.30 લાખ જેટલો મુદ્દામાલ લઈ અને તેની સાથે છેતરપિંડી આચરવામાં આવી હોવાનું પોલીસ ચોપડે નોંધાવ્યું છે। ત્યારે યુવાને સમગ્ર મામલે આ પોલીસ ફરિયાદ નોંધાવી છે। જે મામલામાં પોલીસે 2 આરોપીઓની હાલ ધરપકડ કરી છે। જેમાં નિલેશ ગીરી, મોતી ગીરી ગોસાઈ અને ચંદ્રસિંહ બટુકભા જાલના નામના બંને શખ્સોની ધરપકડ કરી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। જી આભાર હર્નિશ, વિગત આપવા બદલ।